आई होप કે તમે બધા એકદમ મજામાં હશો। મારું નામ છે જયદીપ અને આ લેક્ચરની અંદર આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ 11મા ધોરણનું પહેલું ચેપ્ટર એકમ અને માપનમાંથી પૂછાયેલા નીટની એક્ઝામિનેશનના પ્રીવિયસ યરના ક્વેશ્ચન વિશે। આ લેક્ચરની અંદર હું 3 એક્ઝામિનેશનના ક્વેશ્ચનને કવર કરવાનો છું। પહેલી એક્ઝામિનેશન પીએમટી, એમના પછી એઆઈપીએમટી અને જેની અત્યારે આપણે સૌથી વધુ ચર્ચા કરતા હોઈએ છીએ એ એટલે કે નીટ એક્ઝામિનેશન। તમારી સામે આ સ્લાઇડમાં નીટ 2013 થી લઈ અને નીટ 2023 સુધીમાં આ ચેપ્ટરમાંથી પૂછાયેલા ક્વેશ્ચનના નંબર્સનું ટેબલ છે। આ ચેપ્ટરમાંથી પૂછાતા ક્વેશ્ચનને મેં અલગ અલગ એનાલિસિસ ઉપરથી 3 પાર્ટમાં ડિવાઈડ કરેલા છે। જેમાં સૌથી પહેલો પાર્ટ એ છે કે કોઈ પણ રાશિ માટેના પારિમાણિક સૂત્ર, કે તમને કોઈ પણ રાશિ આપવામાં આવે અને એ રાશિનું પારિમાણિક સૂત્ર શું થશે એવા પ્રકારના પ્રશ્ન। એમના પછી બીજો જે પ્રકાર છે એમાં પૂછાય છે સૌથી વધુ તમને ત્રુટિ આધારિત પ્રશ્નો। જો કે અત્યારે એનસીઈઆરટીના સિલેબસમાં ત્રુટિ આધારિત પ્રશ્નો એડ થયેલા નથી, પણ યાદ રાખજો કે નીટની એક્ઝામિનેશનના સિલેબસમાં ત્રુટિ આધારિત પ્રશ્નો છે। એમના પછી જે આમાંથી સૌથી વધુ પૂછાતો પાર્ટ એટલે કે પારિમાણિક વિશ્લેષણની ઉપયોગિતા। પારિમાણિક વિશ્લેષણની ઉપયોગિતા। પારિમાણિક વિશ્લેષણની ઉપયોગિતા એટલે શું? કે જેની અંદર તમને એવું કહેવામાં આવે કે ધારી લ્યો કે આપણે કોઈ પણ 3 રાશિઓને મૂળભૂત રાશિ તરીકે ધારી લઈએ અને એ 3 રાશિને મૂળભૂત રાશિ તરીકે ધારવાથી કોઈ એક ચોથી રાશિનું પારિમાણિક સૂત્ર શું બની શકે એમનો જવાબ આપો। અથવા તો તમને એમ કહેવામાં આવે કે કોઈ પણ એક સમીકરણ છે, માની લો કે તમને આવું સમીકરણ આપવામાં આવ્યું E = mc² અને પછી એવું પૂછવામાં આવે કે આ સમીકરણ પારિમાણિક દ્રષ્ટિએ યોગ્ય છે કે નહીં એ ચકાસો। આ બધા મુદ્દાઓ આપણે કોની અંદર એડ કરીએ છીએ? પારિમાણિક વિશ્લેષણની ઉપયોગિતાની અંદર। તો અત્યારે હું આ પાર્ટની અંદર સૌથી પહેલો ભાગ કે જેના આધારિત ક્વેશ્ચન છે એને હું કવર કરવા જઈ રહ્યો છું, જે આપણા માટે સૌથી પહેલો પાર્ટ છે કોઈ પણ પારિમાણિક સૂત્ર આપણે કોઈ પણ રાશિ માટે કેવી રીતે મેળવવું અને એમના માટે પૂછાયેલા ક્વેશ્ચન કયા પ્રકારના હોઈ શકે। ફરી પાછું રિપીટ કરું છું, મેં આની અંદર પીએમટી, એઆઈપીએમટી અને નીટ 3 એક્ઝામિનેશનના ક્વેશ્ચનને કવર કરેલા છે અને છેલ્લે તમે ખાસ જોઈ શકો છો નીટ 2020 અને નીટ 2023 આ ચેપ્ટરમાંથી પૂછાયેલા ક્વેશ્ચન 2 અને 3ની એવરેજમાં છે। જો કે આ ચેપ્ટરમાંથી પૂછાયેલા ક્વેશ્ચનને તમે પર્ટિક્યુલર ચેપ્ટર વિશે ન ધારો અને એમ સમજો કે કોઈ રેન્ડમ ચેપ્ટર ઉપરથી છે તો પણ એ બાબત શક્ય છે। તો ચાલો આપણે એક પછી એક ક્વેશ્ચન જોતા જઈએ અને તમારી સામે જે કંઈ પણ ક્વેશ્ચન આવે એમાં તમારે એક કાર્ય કરવાનું છે કે જે ક્વેશ્ચન તમારી સામે આવ્યો એ સમયે તમે વિડીયોને પોઝ કરો અને તમે એ ક્વેશ્ચનને ટ્રાય કરો અને પછી હું જે કંઈ પણ રીતે અહીં ક્વેશ્ચનને સોલ્વ કરાવું છું એની સાથે તમે એને વેરીફાઈ કરો। આપણા બંને માટે જરૂરી બાબત એ છે કે આપણે કઈ મેથડ ફોલો કરીએ છીએ અને એ મેથડમાંથી કઈ મેથડ આપણા માટે સરળ છે। હું અહીં મલ્ટિપલ ક્વેશ્ચનને સોલ્વ કરાવવાની કોશિશ કરીશ, એટલે કે અહીં પૂછાયેલો ભલે એક એમસીક્યુ હશે તમારી સામે, પણ એની સાથે જોડાયેલા બીજા બધા પ્રકારના ક્વેશ્ચનની હું અહીં સાથે ચર્ચા કરીશ। એટલે જો તમને આમાં વધુ કોઈ પણ ક્વેશ્ચન યોગ્ય લાગે તો તમે એને એક્સ્ટ્રા નોટ ડાઉન કરી શકો છો। તો ચાલો સૌથી પહેલો ક્વેશ્ચન આપણે જોઈએ, કોણીય વેગમાનનું પારિમાણિક સૂત્ર શું થાય? આપણી સામે 4 ઓપ્શન છે। તો સૌથી પહેલા તો કોણીય વેગમાન માટેનું સમીકરણ આપણને યાદ હોવું જોઈએ। તો કોણીય વેગમાનનું સમીકરણ શું છે? L = mv/r। m એટલે આપણા માટે દળ, v એટલે વેગ અને r એટલે ત્રિજ્યા, જેને આપણે અંતર તરીકે ઓળખી શકીએ। તો m દળ માટેનું પારિમાણિક સૂત્ર શું થશે? દળ માટે થશે m1, વેગ એટલે થશે મીટર પર સેકન્ડ એટલે કે થશે L1 અને t-1, r એટલે એક રીતે લંબાઈ અથવા અંતર એટલે શું થશે? L1। તો પારિમાણિક સૂત્ર શું બનશે? m1 L2 અને t-1। કયો ઓપ્શન મેચ થાય છે? m1 L2 t-1, ઓપ્શન બી। હવે આમાંથી બીજો મહત્વનો ક્વેશ્ચન તમારે શું યાદ રાખવાનો છે
કે કોણીય વેગમાન જે રાશિ છે એનું પારિમાણિક સૂત્ર પ્લાન્કના અચળાંક સાથે પણ સુસંગત છે. એટલે બીજો એમસીક્યુ આપણે અહીંથી એ યાદ રાખીશું કે કોણીય વેગમાન L અને પ્લાન્કનો અચળાંક h બંને પારિમાણિક દ્રષ્ટિએ સમાન છે. એટલે આપણા માટે બીજો એમસીક્યુ કયો મહત્વનો છે કે જો તમને એવું પૂછવામાં આવે કે કોણીય વેગમાનનું પારિમાણિક સૂત્ર કઈ રાશિના પારિમાણિક સૂત્રની સાથે સમાન છે તો આપણો આન્સર શું આવશે? પ્લાન્ક અચળાંક. તો આના ઉપરથી આપણા માટે બીજો એમસીક્યુ તૈયાર થઈ ગયો અને આગળ જતા આ જ ક્વેશ્ચન આમાં એટલે કે આ વિડીયોની અંદર એડ થવાનો જ છે. બીજું કે કોણીય વેગમાન MVR એનો કદાચ આપણે એકમની ચર્ચા કરીએ તો એકમ એનો શું હોઈ શકે? તો MVR ઉપરથી કદાચ આપણે એના એકમની વાત કરીએ તો એકમ તરીકે આપણી પાસે દળ એટલે શું થશે? કિલોગ્રામ. પછી વેગ એટલે શું થશે? મીટર પ્રતિ સેકન્ડ. અને અંતર એટલે શું થશે? મીટર. તો એના ઉપરથી આપણે શું લખી શકીએ? કિલોગ્રામ મીટરનો સ્ક્વેર અને સેકન્ડની ઉપર -1 કારણ કે 2 મીટર અહીંથી ભેગા થઈ અને શું બનાવશે? મીટરનો સ્ક્વેર. અને છેદના જે સેકન્ડ છે એ અંશમાં અહીં શું બનાવશે? (10⁻⁻1). હવે જો કદાચ તમે એવું કહી શકતા હોય કે L અને H પારિમાણિક દ્રષ્ટિએ સમાન છે તો પછી એના એકમ પણ આપણે કમ્પેર કરી શકીએ. તો યાદ કરો H માટે બીજું એક સમીકરણ કયું યોગ્ય છે? તો આપણે E બરાબર લખી શકીએ છીએ E બરાબર HF જે આપણે ફોટો ઇલેક્ટ્રિક અસર માટે ઉપયોગમાં લઈએ છીએ. તો આના ઉપરથી E એટલે શું? E એટલે ઉર્જા અને ઉર્જાનો એકમ શું હોય? જૂલ. એના બરાબર પ્લાન્ક અચળાંક આપણને ખબર નથી એટલે H ને આપણે એઝ ઇટ ઇઝ રાખીશું. F એટલે આપણા માટે શું? આવૃત્તિ. આવૃત્તિનો એકમ શું થતો હોય છે? સેકન્ડ ઇનવર્સ. એટલે આ આપણે શું લખી શકીએ? સેકન્ડ એના ઉપર -1. તો આના ઉપરથી શું બનશે? H બરાબર જૂલ. સેકન્ડ ઇનવર્સ એટલે કે જમણી બાજુ શું થયા કહેવાય? જમણી બાજુ થયા કહેવાય H ઇન્ટુ 1/2 સેકન્ડ. એ સેકન્ડ સામે જશે તો બનશે જૂલ ઇન્ટુ સેકન્ડ. એટલે H નો એકમ શું બન્યો કહેવાય? જૂલ ઇન્ટુ સેકન્ડ. અને આ જે જૂલ ઇન્ટુ સેકન્ડનો એકમ છે એ કોની સાથે સુસંગત બનશે? આ એકમની સાથે. એટલે કે કિલોગ્રામ ઇન્ટુ મીટર સ્ક્વેર અને (10⁻⁻1) આ ભાગને અથવા તો આ એકમને આપણે શું કહી શકીએ? જૂલ ઇન્ટુ સેકન્ડ. તો આ આપણા માટે બીજો એક કમ્પેરેબલ એકમ બની ગયું. તો આ રીતે આપણે કોઈ પણ એમસીક્યુમાં જેટલા શક્ય હોય એ બધા પરિણામોને ધ્યાનમાં લઈ અને ચર્ચા કરીને આગળ વધવાનું છે. ચાલો પછીનો ક્વેશ્ચન જોઈએ. દબાણનો SI એકમ શું થાય? દબાણ એટલે આપણા માટે શું કહેવાશે? તો કે પ્રેશર. અને પ્રેશર P બરાબર શું થાય છે? ફોર્સ અપોન એરિયા એટલે કે બળના છેદમાં ક્ષેત્રફળ. તો બળ માટેનો એકમ આપણે કહીએ છીએ ન્યૂટન અને ક્ષેત્રફળ માટેનો એકમ આપણે કહીએ છીએ મીટરનો સ્ક્વેર. તો આને આપણે SI એકમ પદ્ધતિ તરીકે શું નામ આપેલું છે? પાસ્કલ. તો આપણા સાથે કયો એકમ મેચ થાય છે એટલે કે કયો વિકલ્પ મેચ થાય છે? પાસ્કલ. ચાલો પછી આગળ વધી શકીએ. સાર્વત્રિક ગુરુત્વાકર્ષી અચળાંક. સાર્વત્રિક ગુરુત્વાકર્ષી અચળાંક એટલે કોણ થશે? કેપિટલ G. એનું પારિમાણિક સૂત્ર શું થાય? તો સાર્વત્રિક ગુરુત્વાકર્ષી અચળાંકનું પારિમાણિક સૂત્ર મેળવવા માટે પહેલા તો આપણને એક એવું સમીકરણ યાદ હોવું જોઈએ કે જેની અંદર કેપિટલ G આવતું હોય. તો એના માટે આપણી પાસે સરળ સમીકરણ કયું છે? ગુરુત્વાકર્ષી બળ માટેનું સમીકરણ. તો સમીકરણ લખી શકીએ F બરાબર કેપિટલ G m1 m2 એના છેદમાં r નો સ્ક્વેર. આમાંથી આપણે g ને કરતા તરીકે લઈએ તો આપણી પાસે શું બનશે? કેપિટલ G બરાબર F r સ્ક્વેર એના છેદમાં m1 m2. તો F એટલે આપણા માટે શું છે? બળ. તો બળનું પારિમાણિક સૂત્ર શું થશે? m1 L1 T-2 r સ્ક્વેર. r સ્ક્વેર એટલે અંતર ને અંતરના માટે શું આવશે? અહીંયા L2 છેદમાં છે m1 અને m2. m1 અને m2 એટલે આપણા માટે શું થઈ જશે? દળ. અને દળ માટે બંનેને સાથે લખો એટલે કે m2. તો આના ઉપરથી શું સમીકરણ બનશે? જે છેદના m2 છે એ ઉપર જશે એટલે -2 થશે અને એ અહીં જે સાથે 1 છે એમાંથી બાદ થશે એટલે શું બનશે? અહીં m-1
1 બંને L ભેગા થશે આ 1 અને આ 2 તો બંનેથી શું બની જશે અહીંયા L3 અને T-2 તો આ કોના માટે પારિમાણિક સૂત્ર બને છે કેપિટલ G માટે તો કયો ઓપ્શન આમાંથી મેચ થાય છે M-1 L3 T-2 ઓપ્શન B ચાલો પછીનો ક્વેશ્ચન આપણે જોઈએ ટોર્કનું પારિમાણિક સૂત્ર શું થાય તો ટોર્ક એટલે આપણે 11મા ધોરણની અંદર રોટેશનલ મોશન એટલે કે ચાક ગતિની જે ચર્ચા કરતા હતા એમની અંદર આવેલી રાશિ છે તો પહેલા તો ટોર્કનો સિમ્બોલ શું થશે ટાઉ તો ટોર્કનું આપણી પાસે સમીકરણ શું છે તો કે ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ વેક્ટરના ફોર્મમાં લખે એટલે કે સદિશના ફોર્મમાં તો R ક્રોસ F R એટલે આપણા માટે શું કહેવાશે ત્રિજ્યા અથવા તો અંતર અને F એટલે આપણા માટે શું કહેવાશે બળ તો આના ઉપરથી આપણે પારિમાણિક સૂત્ર મેળવીએ તો R એટલે શું થશે L1 F એટલે આપણા માટે શું થશે M1 L1 અને T-2 આના ઉપરથી પરિણામી સ્વરૂપ આપણને શું મળી શકે છે M1 L2 અને T-2 આ કોના માટેનું પારિમાણિક સૂત્ર થાય છે ટોર્ક માટેનું તો આમાંથી કયો વિકલ્પ મેચ થાય છે M1 L2 T-2 વિકલ્પ A હજી આમાંથી બીજા કયા પ્રશ્ન આની સાથે સુસંગત છે તો ખાસ યાદ રાખો કે આપણે જે ટોર્ક માટે સમીકરણ લખ્યું ટાઉ ઇઝ ઇક્વલ્સ ટુ R ક્રોસ F તો એક બીજું સમીકરણ યાદ કરો કાર્ય માટેનું સમીકરણ એટલે કે W વર્ક કાર્ય માટે શું થતું હતું તો કે બળ એને ગુણ્યા સ્થાનાંતર એટલે કે D અથવા તો ખૂણાની સાથે ચર્ચા કરીએ તો આપણે એવું કહેતા FD cos થીટા પણ આપણા માટે અહીં પારિમાણિક ચર્ચાઓની અંદર cos થીટા મહત્વનું નથી તો W બરાબર થાય છે F ઇન્ટુ D તો અહીં પણ બળ છે અને સ્થાનાંતર છે તો ટોર્કના સમીકરણમાં પણ બળ હતું અને અંતર હતું મતલબ કે બંને સમીકરણના સ્વરૂપ સરખા છે એટલે કાર્યનું જે પારિમાણિક સૂત્ર બને છે એ જ પારિમાણિક સૂત્ર કોનું બનશે ટોર્કનું બનશે તો આના ઉપર આપણે એ પણ કહી શકીએ કે કાર્યનું પારિમાણિક સૂત્ર બરાબર કોનું પારિમાણિક સૂત્ર થશે ટોર્કનું પારિમાણિક સૂત્ર તો જો તમને એવા કોઈ પણ પ્રશ્ન પૂછવામાં આવે છે કે નીચેનામાંથી કઈ બે રાશિના પારિમાણિક સૂત્ર એકબીજાને સમાન છે તો એની અંદર કાર્ય અને ટોર્કના પારિમાણિક સૂત્ર એકબીજાને કેવા આવશે સમાન સાથે બીજી ચર્ચા પણ કરી લઈએ કે કાર્ય માટે આપણે એકમ શું કહીએ છીએ તો કે કાર્ય માટે આપણે એકમ કહીએ છીએ જૂલ તો જો બંનેના પારિમાણિક સૂત્ર મેચ થતા હોય તો ટોર્ક માટેનો પણ એક એકમ શું બની શકે તો કે ટોર્ક માટેનો પણ એક એકમ બની શકે જૂલ પણ મોટાભાગે આપણે ટોર્ક માટે ક્યારેય જૂલ એકમ નથી લખતા આપણે મોટાભાગે ટોર્ક માટે કયો એકમ લખીએ છીએ આપણે એના માટે એકમ લખીએ છીએ ન્યૂટન ઇન્ટુ મીટર એટલે કે ન્યૂટન કોના માટે બળ માટે અને મીટર કોના માટે અંતર માટે તો બીજો MCQ એ પણ મહત્વનો યાદ રાખો કે ન્યૂટન ઇન્ટુ મીટર કયા એકમને સુસંગત છે તો એ થશે જૂલની સાથે સુસંગત ચાલો હજી આમાંથી બીજો એક MCQ બની શકે એમ છે યાદ કરો આપણું કાર્ય ઉર્જા પાવર નામના ચેપ્ટર ઉપરથી કાર્ય ઉર્જા પ્રમેય આપણને શું કહે છે W બરાબર કાં તો આપણે લખી શકીએ ડેલ્ટા K અથવા તો આપણે લખી શકીએ ડેલ્ટા U હું અત્યારે અહીં માઇનસ કે પ્લસ નિશાનીને મહત્વ આપતો નથી તો અહીં આપણે W બરાબર ડેલ્ટા K અથવા તો W બરાબર ડેલ્ટા U લખીએ તો એનો અર્થ એવો થયો કે કાર્યની રાશિ ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સાથે સુસંગત છે તો જે રીતે ટોર્ક અને કાર્યના પરિમાણ સમાન થયા એ જ રીતે કાર્ય અને બીજું કોણ ઉર્જા એના પણ પરિમાણ એકબીજા સાથે કેવા થશે સમાન અને જો પરિમાણ સમાન હોય તો એના પારિમાણિક સૂત્રની સાથે સાથે એકમ એટલે કે આપણે જૂલની પણ ચર્ચા કરીએ તો એના એકમ પણ કેવા થશે સમાન એટલે કે સમાન પરિમાણ અને સમાન એકમ તો આપણે અહીંથી ઘણા બધા ક્વેશ્ચન એક સાથે કમ્પેર કર્યા કે ટોર્કનું પારિમાણિક સૂત્ર શું થાય તો એ તો આપણો આન્સર અહીં આવી ગયો પણ એવું પૂછવામાં આવે કે ટોર્કનું પારિમાણિક સૂત્ર કોના જેવું છે તો એ કોના જેવું થશે કાર્ય જેવું પછી એવું પૂછવામાં આવે કે ન્યૂટન ઇન્ટુ મીટરને કોની સાથે જોડી શકાય તો એને કોની સાથે જોડી શકાશે જૂલ સાથે પછી કાર્યના જે એકમ છે એ બીજા કોની સાથે મેચ થાય છે તો આપણી બંને પ્રકારની ઉર્જા સાથે મેચ થાય છે સાથે સાથે કાર્ય ઉર્જા પ્રમેય અનુસાર
એ રાશિઓના પરિમાણ પણ એકબીજાની સાથે શું થઈ જશે? કમ્પેર થઈ જશે. ચાલો પછીના ક્વેશ્ચનમાં આગળ વધીએ. આત્મપ્રેરકત્વનું પરિમાણ શું થાય? હવે આત્મપ્રેરકત્વના પરિમાણનો જવાબ મેળવવા માટે પહેલા તો આત્મપ્રેરકત્વ જે સમીકરણમાં આવતું હોય એવું એકાદું સમીકરણ આપણને ખબર હોવી જોઈએ. તો એલ આવતા હોય એવા તો ઘણા બધા સમીકરણ હોઈ શકે, પણ એલ માટેનું સરળ સમીકરણ કયું છે? તો કે આપણે EMF એપ્સાઇલોન બરાબર -L ઇન્ટુ di/dt આવું સમીકરણ સારી રીતે જાણીએ છીએ. એપ્સાઇલોન એટલે આપણા માટે શું છે? તો કે તૈયાર થતું EMF. L એટલે શું થશે? આત્મપ્રેરકત્વ. I એટલે શું? ગૂંચળાની અંદરથી વહન પામતો પ્રવાહ, પણ આપણા માટે પ્રવાહ અચળ નહીં, કેવો હોવો જોઈએ? બદલતો. અને T એટલે આપણા માટે શું થઈ ગયું? સમય. તો જો આમાંથી L ને કર્તા તરીકે લઉં અને બાકીની બધી રાશિઓના પારિમાણિક સૂત્ર હું જાણતો હોય અને આ સમીકરણની અંદર મૂકું તો મને L નું પારિમાણિક સૂત્ર મળી જશે. પણ હવે પ્રશ્ન એ છે કે ચાલો પ્રવાહનું પારિમાણિક સૂત્ર તો આપણને ખબર હોય, સમયનું પણ આપણને ખબર હોય, પણ EMF એટલે એક રીતે આપણા માટે શું થશે? સ્થિતિમાન એટલે કે વોલ્ટેજ. તો જો આપણને વોલ્ટેજનું પારિમાણિક સૂત્ર ખબર પડે તો આપણે L નું પારિમાણિક સૂત્ર મેળવી શકીએ. પણ હવે પ્રશ્ન એ છે કે વોલ્ટેજનું પારિમાણિક સૂત્ર કઈ રીતે મેળવવું? તો એના માટે બહુ સરળ એવું સમીકરણ તમને આપું જે ઘણી બધી વખત આપણને ફાયદો આપશે. અને આ જ લેક્ચરની અંદર આગળ જતા આપણા ઘણા બધા જે MCQ આવશે એ MCQમાં પણ આપણને એ મદદ કરશે. તો આપણી પાસે એક સમીકરણ છે 12મા ધોરણમાં, જે પેલું દ્વૈત સ્વભાવ નામનું ચેપ્ટર આવે છે, વિકિરણ અને દ્રવ્ય માટેની જે દ્વૈત પ્રકૃતિ છે એની અંદર આપણે એવું કંઈક બોલતા હતા કે જ્યારે તમે કોઈ પણ ઇલેક્ટ્રોનને, કે માની લો કે ઇલેક્ટ્રોન માટેનો વીજભાર આપણે કેટલો લઈએ છીએ? E. એ ઇલેક્ટ્રોનને તમે V જેટલા વોલ્ટેજથી પ્રવેગિત કરો તો એની ગતિ ઉર્જા કેટલી થશે? K બરાબર EV જેટલી એની ગતિ ઉર્જા થશે. તો ત્યાં V શું હતું? પ્રવેગિત સ્થિતિમાન હતા. એટલે કે તમે V જેટલા સ્થિતિમાનથી ઇલેક્ટ્રોનને શું કરતા હતા? પ્રવેગિત કરતા હતા. તો જો હું અહીંથી V ને કરતા બનાવું તો V બરાબર શું થશે? K/E. હવે K તો આપણને ખબર છે ગતિ ઉર્જા છે, તો ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર તો હમણાં આપણે આગળ ચર્ચા કરી ચૂક્યા. અને E એટલે શું છે? E એટલે આપણા માટે વીજભાર છે. અને વીજભાર બરાબર શું લખી શકાય? તો કે આપણી પાસે સરળ સમીકરણ છે પ્રવાહ I બરાબર Q/T. તો Q વીજભાર બરાબર શું થશે? પ્રવાહ I એને ગુણ્યા T. તો એના ઉપરથી વીજભાર માટેનું પારિમાણિક સૂત્ર શું થશે? પ્રવાહ I માટે પારિમાણિક સૂત્ર થશે A1 અને સમય T માટે થશે T1. તો વીજભાર માટેનું પારિમાણિક સૂત્ર શું થઈ ગયું? A1 T1. તો આના ઉપરથી આપણે વોલ્ટેજ એટલે કે સ્થિતિમાન અને આ સમીકરણ અનુસાર આપણે વિચારીએ તો આપણા માટે કોણ? એપ્સાઇલોન. તો એપ્સાઇલોન બરાબર શું થશે? K ગતિ ઉર્જા. ગતિ ઉર્જાના પરિમાણ શું છે? M1 L2 T-2. E માટેના પરિમાણ આપણે શું મેળવેલા છે? E એટલે કે વીજભાર. વીજભારના પરિમાણ આપણી પાસે છે A1 અને T1. તો સ્થિતિમાન અથવા તો EMF માટેના પરિમાણ થશે M1 L2 T. આ -2 અને આ નીચેના 1 ઉપર જશે એટલે કેવા થઈ જશે? એ પણ -1 એટલે T ની ઉપર થશે -3. અને નીચે જે A1 છે એ ઉપર જવાથી શું થઈ જશે? A -1. તો કોના માટેના પરિમાણ આપણને મળી ચૂકેલા છે? એપ્સાઇલોન માટે M1 L2 T-3 અને A-1. હવે આ એપ્સાઇલોનના પરિમાણ આપણા બેઝિક સમીકરણની અંદર અપ્લાય કરીએ એટલે આપણને કોના પરિમાણ મળી શકે છે? L ના. તો L બરાબર શું થાય છે? L બરાબર એપ્સાઇલોન એની સાથે dt અને એના ડિવિઝનમાં શું આવશે? di. તો એપ્સાઇલોનના પરિમાણ આપણે શું મેળવેલા છે? M1 L2 T-3 A-1 અને સાથે સાથે T માટેના T1 છેદમાં આવશે I એટલે કે A1. તો માત્ર A1 ઉપર જાય અને T ને એકબીજાની સાથે જોડીએ તો શું બની જશે? M1 L2. આ છે T-3 અને આયા છે T1. તો એના ઉપરથી બનશે T-2 અને A
ઉપર છે -1 અને નીચેના 1 ઉપર જશે એટલે એ પણ -1 એટલે ટોટલ થઈ જશે -2. તો આપણા માટે Lના પરિમાણ શું બનીને આવે છે? m1 L2 t-2 અને a-2. કયો ઓપ્શન મેચ થશે? m1 L2 t-2 અને a-2, ઓપ્શન સી. તો અહીંથી આપણા માટે સૌથી મહત્વપૂર્ણ જો કોઈ સમીકરણ આપણે લીધું હોય તો એ સમીકરણ કયું છે? K બરાબર EV. એક ઇમ્પોર્ટન્ટ નોટ તમે યાદ રાખો, હું જે તમને સમજાવવા માંગુ છું એ કે માની લો કે તમારે મિકેનિક્સ એટલે કે યંત્રશાસ્ત્રમાંથી તમારે કોઈ પણ રાશિના પરિમાણ જોઈતા હોય. યંત્રશાસ્ત્ર એટલે કોણ થઈ જશે? તો કે બળ આવી જાય, કાર્ય આવી જાય, ઉર્જા આવી જાય, પાવર આવી જાય, વેગમાન આવી જાય, કોણીય વેગમાન, આ બધા રાશિઓ. તો એ બધી રાશિઓના જો તમારે પારિમાણિક સૂત્ર જોઈતા હોય તો તમારે અમુક રાશિના પારિમાણિક સૂત્ર જોઈએ. દાખલા તરીકે વેગ છે, પછી આપણા માટે પ્રવેગ છે, એક દળ છે, એક સમય છે અને ખુદ પોતે બળ. આટલા પરિમાણ આપણને ખબર હોય એટલે લગભગ બધા જ યંત્રશાસ્ત્ર એટલે કે મિકેનિક્સના બધા જે કંઈ પણ પ્રશ્નો જે છે એ આપણા સોલ્વ થઈ જાય. પણ જો એ જ રીતે તમારે ઇલેક્ટ્રોનિક્સમાં અથવા તો ઇલેક્ટ્રિકલમાં અથવા તો ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં, ઇલેક્ટ્રોસ્ટેટિક્સ એટલે શું? તો કે ઇલેક્ટ્રોનના વીજભારની જે ચર્ચાઓ આવે છે તમારે 12મા ધોરણના પહેલા 2 ચેપ્ટર, કેપેસિટર છે, પછી કુલમના નિયમોની ચર્ચા છે, એ બધાની ચર્ચા. તો જો એમાં તમારે કોઈ પણ રાશિના પરિમાણ જોઈતા હોય તો તમને 3 રાશિના પરિમાણ ખબર હોવા જોઈએ. જેમાં યાદ રાખો ઓહમનો નિયમ V બરાબર IR. કારણ કે તમે કોઈ પણ ઇલેક્ટ્રોસ્ટેટિક્સની રાશિ લખો એટલે એની અંદર ક્યાંક ને ક્યાંક વોલ્ટેજ આવવાના છે, ક્યાંક ને ક્યાંક પ્રવાહ આવવાનો છે અને ક્યાંક ને ક્યાંક અવરોધ આવવાનો છે. દાખલા તરીકે જો ઉદાહરણ આપું તમને, કેપેસિટન્સ C બરાબર આપણે શું લખીએ? Q/V. તો Q એટલે શું થઈ ગયો? વીજભાર. V એટલે શું થઈ ગયા? વોલ્ટેજ. તો વીજભાર તો આપણા માટે સરળ છે, વીજભારની ચર્ચા તો આપણે અહીં કરી ચૂકેલા છીએ. તો જો તમને સ્થિતિમાનનું પરિમાણ અથવા તો સ્થિતિમાન માટેના એકમની કોઈ પણ માહિતી તમને હોય તો તમે કોના પરિમાણ મેળવી શકો? કેપેસિટન્સના. એટલા માટે તમારા માટે ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં કઈ 3 રાશિના પરિમાણ મહત્વના છે? સ્થિતિમાન, પ્રવાહ અને અવરોધ. તો એમના માટે મેં તમને એક લિંક સમજાવી કે પ્રવાહ માટે તો આપણને ખબર છે, પ્રવાહ માટે શું થઈ જશે? A1. તો સ્થિતિમાન વોલ્ટેજને આપણે કઈ રીતે મેળવવાના? તો વોલ્ટેજને મેળવવા માટે આપણી પાસે કયો સંબંધ છે? K બરાબર EV. એના ઉપરથી વોલ્ટેજ મળી જશે અને પછી જ્યારે તમને જરૂર પડે ત્યારે તમે કોણ મેળવી શકો છો? અવરોધ R. એટલે આ આપણા માટે મહત્વનું છે કે ઇલેક્ટ્રોસ્ટેટિક્સમાં તમારે જો કોઈ પણ રાશિના પરિમાણ મેળવવા હોય તો કઈ 3 રાશિના પરિમાણ તમને ખબર હોવા જોઈશે? એક સ્થિતિમાન, એક પ્રવાહ અને ત્રીજું કોણ? અવરોધ. ચાલો પછી આગળના ક્વેશ્ચન ઉપર નજર નાખીએ. નીચેનામાંથી કઈ રાશિના પરિમાણ બાકીની 3 રાશિઓના પરિમાણ કરતા અલગ છે? એટલે કે આપણે અલગ પરિમાણ બનતા હોય એવી કોઈ એક રાશિ આમાંથી પસંદ કરવાની છે. પણ આમાંથી એક ડી વિકલ્પને એટલે કે કોણીય વેગમાનને આ એકને બાદ કરીએ તો બાકીની બધી જ રાશિઓમાં કંઈક ને કંઈક કોમ્બિનેશન આપેલા છે. એટલે કે એક રાશિ નથી આપેલી પણ રાશિઓનું શું આપેલું છે? કોમ્બિનેશન. તો આપણે જે કંઈ પણ અવસ્થા આપેલી છે એ અવસ્થાને સમીકરણના રૂપમાં લખી અને પછી આપણી બધાના પરિમાણ મેળવવા પડશે. તો સૌથી પહેલું ચેક કરીએ એકમ કદ દીઠ ઉર્જા. તો એકમ કદ દીઠ ઉર્જા એટલે કે E ઉર્જા એને ભાગ્યા કદ V. આને આપણે V એટલે કે કહીશું કદ. એકમ કદ દીઠ ઉર્જા. તો ઉર્જા માટેનું પરિમાણ આપણે શું લખી ચૂકેલા છીએ? M1 L2 અને T-2. કદ એટલે શું બનશે અહીં? L3. મીટરનો ક્યુબ લખીએ ને કદ માટે એટલે શું બનશે? L3. તો એના ઉપરથી શું જવાબ બને છે? M1 L. ઉપર છે આપણી પાસે 2 અને નીચે છે આપણી પાસે 3. તો બની જશે L-1 અને T-2. તો M1 L-1 અને T-2 આ આપણા માટે પહેલા પદ માટેનું પરિમાણ થયું. હવે ચેક કરીએ એકમ ક્ષેત્રફળ દીઠ બળ. એકમ ક્ષેત્રફળ દીઠ બળ એટલે કે બળ આપણા માટે થઈ ગયું F અને એકમ ક્ષેત્રફળ એટલે કે એરિયા A. તો બળ માટેનું પરિમાણ શું થાય છે? M1 L1 T-2 અને એરિયા માટે શું થશે? L2. મીટર સ્ક્વેર લખીએ એટલા માટે. તો આના ઉપરથી શું બને છે? M1. હવે L ઉપર 1 છે અને નીચે L2 છે તો
તો શું બની જશે L -1 અને T -2. ચાલો પહેલા માટે જે પરિમાણ આવ્યા એ જ પરિમાણ કોના માટે આવે છે બીજા માટે, એટલે પહેલા બે તો સમાન છે, એટલે આપણો જવાબ પહેલા બેમાંથી કોઈ નથી, કારણ કે આપણે પરિમાણ કેવા માગેલા છે અલગ પરિમાણ માગેલા છે. હવે આપણે ચેકઆઉટ કરીએ ડી ને. શા માટે ડી ને? કારણ કે જો તમે કોણીય વેગમાનના પરિમાણ ચેક કરો અને જો એના પરિમાણ આપણા આ બંને પરિમાણ સાથે મેચ થઈ જાય તો એનો અર્થ એમ કે એ બી અને ડી ના પરિમાણ સરખા છે, સી ના પરિમાણ સરખા નથી. અને જો કોણીય વેગમાનના પરિમાણ આપણા બંને સાથે મેચ થતા નથી તો એનો અર્થ એમ કે કોણીય વેગમાન જ આપણો જવાબ છે. તો ચાલો સૌથી પહેલા ચેક કરીએ કોણીય વેગમાન. તો કોણીય વેગમાન L બરાબર શું થાય છે m v અને r. m એટલે આપણા માટે દળ m1, v એટલે શું થશે L1 અને t -1, r એટલે શું થઈ જશે L1. તો પરિમાણ બનીને આવે છે m1 L2 અને t -1. તો આ પરિમાણ આપણા આગળના બંનેના પરિમાણની સાથે મેચ થતા નથી, એટલે આપણો જવાબ કોણ બને છે કોણીય વેગમાન, કે એના પરિમાણ બાકીના કરતા કેવા છે અલગ. પણ સાથે સાથે આપણે ચેક કરી લઈએ કે વોલ્ટેજ અને એકમ કદ દીઠ વિદ્યુત ભારનો ગુણાકાર આના પરિમાણ શું મળી શકે. તો ચાલો ફરી પાછું આપણે લખીએ સી માટે વોલ્ટેજ. ચાલો એક લખીએ આપણે વોલ્ટેજ. જો અહીંયા ધ્યાન રાખજો આ વી એટલે આપણા માટે શું છે વોલ્ટેજ, કારણ કે આગળ આપણે અહીં વી એટલે શું લખેલા હતા કદ. ચાલો વી એટલે વોલ્ટેજ અને બીજું શું કહે છે એકમ કદ દીઠ વિદ્યુત ભાર, એટલે કે વિદ્યુત ભાર ખરો પણ એકમ કદ દીઠ. હવે આ વી એટલે આપણા માટે શું છે કદ, એટલે કે વોલ્ટેજ એને ગુણ્યા એકમ કદ દીઠ વિદ્યુત ભાર Q/V આનો ગુણાકાર. તો આનો ગુણાકાર કરીએ તો ચાલો ચેક કરી જોઈએ શું જવાબ આવી શકે. તો જે હમણાં આપણે ચર્ચા કરી હતી કે વોલ્ટેજ માટે શું લખી શકાય, તો કે આપણે લખ્યું હતું K બરાબર E × V. V એટલે કે આપણા માટે વોલ્ટેજ હતા, તો V બરાબર શું થાય V બરાબર થશે K/E. તો આપણે વોલ્ટેજના રિપ્લેસમેન્ટમાં એટલે કે આ V ના રિપ્લેસમેન્ટમાં K/E લખીએ. ચાલો K/E. E એટલે વિદ્યુત ભાર, તો Q પણ શું છે વિદ્યુત ભાર, એને ગુણ્યા Q એના છેદમાં આ V. આ V એટલે શું છે આપણા માટે કદ V. તો વિદ્યુત ભાર અને વિદ્યુત ભાર કેન્સલ આઉટ, તો K એટલે આપણા માટે શું હતી ગતિ ઉર્જા, અને આ V એટલે આપણા માટે શું હતા કદ. આ V આપણા માટે શું છે કદ અને K આપણા માટે શું છે ગતિ ઉર્જા. તો ઉર્જાના છેદમાં કદ, તો આ તો આપણા માટે કયો એકમ હતો એકમ કદ દીઠ ઉર્જા, એ વિકલ્પ હતો. મતલબ કે સી અને એ હકીકતમાં લખાણ બંનેના કેવા છે સમાન, એટલે બંનેના પરિમાણ કેવા થઈ જશે સમાન, એટલે કે પહેલી બીજી અને ત્રીજી ત્રણે ત્રણ જે કંઈ પણ માહિતી અપાયેલી છે એમના પરિમાણ સરખા છે, જ્યારે કે કોણીય વેગમાનના પરિમાણ કેવા છે અલગ, એટલે આપણો આન્સર થઈ જશે ડી. ચાલો પછીનો ક્વેશ્ચન જોઈએ. દબાણનું પારિમાણિક સૂત્ર કયું છે. હમણાં આપણે આગળ ચર્ચા કરી હતી દબાણ એટલે કે પ્રેશર P બરાબર શું થાય છે ફોર્સ અપોન એરિયા, એટલે કે બળના છેદમાં ક્ષેત્રફળ. તો બળ માટે શું થશે m1 L1 T -2. એરિયા એટલે શું થશે L2. તો સાદું રૂપ આપવાથી શું મળે છે m1 L -1 અને T -2. L ના આ 2 ઉપર જશે એટલે કેવા થઈ જશે -2, તો 1 -2 કેવા બનશે અહીં -1. ચાલો આપણી પાસે શું જવાબ બને છે m1 L -1 અને T -2. m1 L -1 અને T -2 સી વિકલ્પ. હવે અહીંથી એક બીજો પ્રશ્ન યાદ રાખો કે આપણે જે ઘન પદાર્થના યાંત્રિક ગુણધર્મોની ચર્ચા કરેલી હતી એમાં આપણી પાસે મહત્વની બે રાશિઓ હતી. એક આપણે હતી પ્રતિબળ અને બીજી કોણ હતી વિકૃતિ. તો પ્રતિબળનું જ પારિમાણિક સૂત્ર અથવા તો પ્રતિબળનું જ સમીકરણ હકીકતમાં શું થતું હતું ફોર્સના છેદમાં એરિયા. પણ આ જે ફોર્સ હતું એ ફોર્સ ક્યુ હતું, એ ફોર્સ હતું પુનઃ સ્થાપક બળ અને એના છેદમાં શું હતું ક્ષેત્રફળ. અને જ્યારે આપણે દબાણની વાત કરીએ છીએ એટલે કે પ્રેશરની વાત કરીએ છીએ તો દબાણના કેસમાં શું છે, આ છે આપણા માટે દબાણ. તો દબાણના કેસમાં બળ એટલે શું, બળ એટલે કે આપેલું બળ, આપેલું બળ અથવા તો લગાવેલું બળ, અને એના છેદમાં શું ક્ષેત્રફળ.
તો અહીં F/A એટલે આ આપણા માટે કેવી રાશિ હતી? પ્રતિબળ. તો જો તમને એવું પૂછવામાં આવે કે પ્રતિબળ, જેને આપણે લગભગ કેનાથી રજૂ કરતા હતા? સિગ્માથી. તો જો તમને એવું પૂછવામાં આવે કે પ્રતિબળનું પારિમાણિક સૂત્ર શું થાય, તો પ્રતિબળ એટલે શું થશે? ફોર્સ અપોન એરિયા. તો એનું પારિમાણિક સૂત્ર શું આવશે? સમાન. કોની જેમ? દબાણની જેવું જ. દબાણની જેવું પારિમાણિક સૂત્ર. બીજું કે જો દબાણની જેવું એનું પારિમાણિક સૂત્ર હોય તો એકમ પણ બંનેનો કેવો આવશે? સમાન. આગળ આપણે જે મુજબ ચર્ચા કરેલી હતી એમ કે એકમ આમાં શું લખતા હતા આપણે? એકમ લખેલો હતો ન્યૂટન પર મીટર સ્ક્વેર, અથવા તો બીજા શબ્દોમાં કહીએ તો પાસ્કલ. તો બંનેના એકમ પણ એકબીજાની સાથે કેવા થશે? કમ્પેરેબલ. પ્રતિબળ ઉપરથી એવું ક્યારેય ભૂલ ન કરતા કે પ્રતિબળ છેલ્લે શબ્દ પ્રયોગ આવ્યો બળ એટલે એનો અર્થ એવો થતો હશે કે બળ. ના, પ્રતિબળ એટલે શું થશે? ફોર્સ અપોન એરિયા. એના ઉપરથી બીજો એક શબ્દ પ્રયોગ યાદ રાખો કે તમે જે કંઈ પણ એક મહત્વની રાશિ સમજ્યા હતા, મોડ્યુલસ, એટલે કે તમે સ્થિતિસ્થાપકતા અચળાંકની જે ચર્ચાઓ કરેલી હતી, યંગ મોડ્યુલસ, બલ્ક મોડ્યુલસ, પછી શિયર મોડ્યુલસ હતો. તો આ બધા મોડ્યુલસ માટેના પણ એકમ શું બનતા હતા? બધા મોડ્યુલસના એકમ બનતા હતા ન્યૂટન પર મીટર સ્ક્વેર, અથવા તો એમ કહી શકાય કે પાસ્કલ. તો આ મોડ્યુલસના એકમ પણ કોની સાથે કમ્પેરેબલ આવશે? દબાણ અથવા તો પ્રતિબળની સાથે. તો આ બધા જ પ્રકારના પ્રશ્નોને એક સાથે માઇન્ડમાં રાખી અને જે કંઈ પણ તમે ધ્યાનમાં લ્યો એ બધી બાબતોને કન્ટિન્યુ રાખજો. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. પરમિએબિલિટીનું પારિમાણિક સૂત્ર કયું છે? હવે ફરી પાછો પ્રશ્ન આવ્યો, પરમિએબિલિટીનું પારિમાણિક સૂત્ર. તો પરમિએબિલિટી એટલે આપણા માટે શું કહેવાશે? μ0. μ0 એટલે કે શૂન્યાવકાશની પરમિએબિલિટી. તો μ0નું પારિમાણિક સૂત્ર મેળવવા માટે આપણી પાસે કોઈ એક એવું સમીકરણ હોવું જોઈએ કે જે સમીકરણની અંદર μ0 આવતો હોય. તો એવું કયું સમીકરણ હોઈ શકે? તો એવા તો ઘણા બધા સમીકરણ છે. દાખલા તરીકે તમે સોલેનોઇડ માટે લખો તો B બરાબર લખો છો μ0NI. તો પ્રશ્ન ફરી પાછો આવે કે સોલેનોઇડ માટે માની લો કે તમે B બરાબર μ0NI આ સમીકરણનો ઉપયોગ કરો અને એમાંથી તમે માની લો કે તમે મ્યુને કરતા બનાવો છો. તો μ0 બરાબર શું થશે? બીના છેદમાં NI. તો આના માટે તમને કોનું પરિમાણ ખબર હોવું જોઈએ? ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા બીનું પારિમાણિક સૂત્ર ખબર હોવું જોઈએ. તો એ જ પ્રશ્ન છે કે આપણે હંમેશા એવા સમીકરણ યાદ રાખવાના છે કે જે સમીકરણના પારિમાણિક સૂત્ર આપણને સારી રીતે આવડતા હોય. તો એટલા માટે પરમિએબિલિટીનું પારિમાણિક સૂત્ર મેળવવા માટે એક બહુ સરળ રસ્તો છે આપણી પાસે. 12મા ધોરણનું 4થું ચેપ્ટર, જેની અંદર તમે એક મહત્વની થિયરી ભણો છો કે જો કોઈ પણ બે સમાંતર પ્રવાહધારિત તાર હોય તો એ બંને સમાંતર પ્રવાહધારિત તારમાંથી માની લો કે વહેતા પ્રવાહ કેટલા છે? I1 અને I2, અને બે વચ્ચેનું લંબ અંતર માની લો કે કેટલું છે? D. તો એ બંનેની વચ્ચે લાગતું એકમ લંબાઈ દીઠ બળ F/L, જેને રજૂ કઈ રીતે કરી શકાય? સ્મોલ f થી. તો એકમ લંબાઈ દીઠ બળ એના માટેનું સમીકરણ શું હતું? μ0 I1 I2 એના છેદમાં 2πD. આવું કંઈક સમીકરણ હતું. આ સમીકરણમાંથી તમે F/L એટલે કે એકમ લંબાઈ દીઠ બળ એનું પારિમાણિક સૂત્ર સારી રીતે મેળવી શકવાના છો, કારણ કે આપણને બળની રાશિ તો સારી રીતે ખબર જ હોય. જમણી બાજુ છે આપણી પાસે I1 અને I2. I1 એટલે કે પ્રવાહ થઈ ગયો, તો એના માટેનું પારિમાણિક સૂત્ર પણ સરળ છે, A1. 2πD બંને વચ્ચેનું અંતર, તો અંતરનું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે. તો જો આમાંથી આપણે કોને કરતા બનાવી લઈએ? μ0 ને, તો આપણને સરળતાથી એનું પારિમાણિક સૂત્ર મળી જાય. તો આના ઉપરથી આપણે પહેલાં તો આ સમીકરણમાં જ ચેક કરો. F/L, તો આ L એટલે અંતર અને આ D એટલે પણ અંતર. બંને તરફથી એવને કેન્સલ આઉટ થઈ ગયા. તો હવે આપણી પાસે શું વધે છે? F બરાબર μ0 I1 અને I2. 2π ને તો કોઈ પણ પરિમાણ હોવાના નથી. તો આના ઉપરથી જો આપણે μ0 ને કરતા બનાવીએ તો μ0 બરાબર શું થશે? F ના છેદમાં I1 અને I2. તો F નું પારિમાણિક સૂત્ર શું છે? m1 L1 T-2. I1 અને I2 નું પારિમાણિક સૂત્ર શું થઈ જશે? A1 એટલે કે A2. તો શું પારિમાણિક સૂત્ર બનીને આવશે? m1 L1 T-2 અને A-2.
તો આપણા માટે થઈ ગયું પરમિએબિલિટી મ્યુ ઝીરોનું પારિમાણિક સૂત્ર. તો પરમિએબિલિટી મ્યુ ઝીરોનું પારિમાણિક સૂત્ર ઓપ્શનમાંથી કોની સાથે મેચ થાય છે? M1 L1 T-2 અને A-2 વિકલ્પ A. હજી આની સાથે બીજો MCQ કયો મહત્વનો છે? તો આપણને એટલું સારી રીતે યાદ છે કે આપણે 12મા ધોરણમાં જે વિદ્યુત ચુંબકીય તરંગો નામનું ચેપ્ટર સમજેલા છીએ, એ ચેપ્ટરની અંદર એક સમીકરણ આવતું હતું C બરાબર 1/√μ0 એપ્સાઇલોન 0. એટલે કે શૂન્યાવકાશમાં જો તમે એની પરમિટિવિટી અને પરમિએબિલિટી μ0 અને એપ્સાઇલોન 0 જાણતા હોય તો તમે એમાં પ્રકાશનો વેગ c મેળવી શકો. તો આના ઉપરથી અત્યારે આપણે કોનું પારિમાણિક સૂત્ર મેળવેલું છે? પરમિએબિલિટીનું, એટલે કે μ0 નું પારિમાણિક સૂત્ર મેળવ્યું છે. તો આ પારિમાણિક સૂત્રનો ઉપયોગ જો તમે આ સમીકરણમાં કરો તો તમે કોનું પારિમાણિક સૂત્ર મેળવી શકો છો? એપ્સાઇલોન 0, એટલે કે પરમિટિવિટીનું પારિમાણિક સૂત્ર મેળવી શકો છો. તો જો આ સમીકરણને બંને તરફ વર્ગ કરીએ તો c² એના બરાબર 1/μ0 એપ્સાઇલોન 0. તો આના ઉપરથી તમે એપ્સાઇલોન 0 ને કરતા તરીકે લેશો તો શું બનશે? 1/μ0 અને c². એટલે કે આપણા માટે પરમિએબિલિટી અને પ્રકાશનો વેગ, વેગ એટલે એકમ શું બની જશે? મીટર પર સેકન્ડ. પણ યાદ રાખજો c² હોવાના કારણે શું લખવું પડશે? સ્ક્વેર. તો એના ઉપરથી હવે તમને કોનું પારિમાણિક સૂત્ર મળી શકે છે? પરમિટિવિટીનું પણ પારિમાણિક સૂત્ર મળી શકે છે. તો આવી રીતે તમે સમીકરણના ઇન્ટર રિલેશન સારી રીતે યાદ રાખશો તો તમારા ઘણા બધા પ્રશ્ન સોલ્વ થઈ જશે. ચાલો પછીનો ક્વેશ્ચન જોઈએ. જૂલ ઇન્ટુ સેકન્ડ કઈ રાશિનો એકમ છે? હજી હમણાં આપણે આગળ વાત કરી ચૂકેલા છીએ કે જો જૂલ ઇન્ટુ સેકન્ડ કીધું તો ઉર્જા તો નહીં જ આવે, આપણને સારી રીતે ખબર છે, કારણ કે ઉર્જાનો એકમ માત્ર શું હોય છે? જૂલ. દબાણ માટે આપણે શું વાત કરેલી હતી? ન્યૂટન પર મીટર સ્ક્વેર, અથવા તો કેની વાત કરેલી હતી? પાસ્કલ. તો વેગમાન, વેગમાન માટે આપણે શું કહીએ છીએ? જો એક વસ્તુ સમજજો, કોણીય વેગમાન અને આ ઉપર લખેલું છે વેગમાન. તો આ વેગમાન એટલે તમારે કેવું સમજવાનું છે? રેખીય વેગમાન. અને રેખીય વેગમાન p બરાબર શું થાય છે? m ઇન્ટુ v. m એટલે કિલોગ્રામ, v એટલે મીટર પર સેકન્ડ. કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ. તો આ વેગમાનનો એકમ થશે. તો હવે આપણી પાસે કોણ વધે છે? કોણીય વેગમાન. તો આપણો આન્સર કોણ આવશે? કોણીય વેગમાન. છતાંય અહીં તમને નોટ ડાઉન કરી આપું છું. કોણીય વેગમાન L બરાબર સમીકરણ હતું mvr, પણ આપણે એને કોની સાથે કમ્પેર કર્યું હતું? E બરાબર hf, એટલે કે પ્લાન્કના અચળાંક સાથે. અને h બરાબર આપણે શું લખેલું હતું? e ના છેદમાં f. e નો એકમ, e એટલે ઉર્જા, એકમ શું હતો? જૂલ. અને f આવૃત્તિ, આવૃત્તિનો એકમ શું હતું? સેકન્ડ ઇનવર્સ, એટલે 1/સેકન્ડ. તો જવાબ શું આવતો હતો? જૂલ ઇન્ટુ સેકન્ડ. એટલે આ એકમ કોની સાથે મેચ થાય છે? કોણીય વેગમાન સાથે. ચાલો પછીનો ક્વેશ્ચન જોઈએ. પૃષ્ઠતાણનો એસઆઈ એકમ શું છે? પૃષ્ઠતાણ એટલે આપણે શું લખતા હતા? બળના છેદમાં લંબાઈ, F/L. તો એના માટે શું એકમ બની શકે? F એટલે ન્યૂટન અને L એટલે મીટર. તો ન્યૂટન અપોન મીટર. શું આન્સર આવશે? B. ચાલો પછીનો ક્વેશ્ચન જોઈએ. પરમિએબિલિટીનો એસઆઈ એકમ શું છે? હવે પરમિએબિલિટીનો એસઆઈ એકમ મેળવવાનો છે. આગળ આપણે શું મેળવેલું હતું? પરમિએબિલિટીનું પારિમાણિક સૂત્ર મેળવેલું હતું. જો અહીં પણ તમે ફરી પાછા જોઈ શકો છો, ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર, મતલબ કે એક પ્રકારનો એકમ નથી, ઘણા બધા એકમનું કોમ્બિનેશન છે. તો હવે આપણે કેમ નક્કી કરવું કે આ એકમ એના માટે હશે કે આ એકમ એના માટે નહીં હોય? બીજું કે એ એકમને વેરીફાઈ કરવા માટે યોગ્ય રસ્તો શું? તો જો આ દરેકની અંદર છે ને કાંઈક તમને ક્લુ મળે છે. દાખલા તરીકે અહીં લખેલું છે ટેસ્લા. ટેસ્લા કોનો એકમ છે? ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા B નો એકમ છે. મતલબ કે તમારે કોઈ પણ એવું એકાદું સમીકરણ યાદ કરવાનું કે જેમાં B આવતું હોય ને B ની સાથે કોણ આવી જતું હોય? પરમિએબિલિટી મ્યુ. તો એમાંથી તમે મ્યુ ને કરતા બનાવો એટલે તમને કોનું પારિમાણિક સૂત્ર અથવા તો એકમ મળી શકે? પરમિએબિલિટીનો. બીજું તમને કીધેલું છે વેબર. હવે વેબર કોના માટેનો એકમ હોઈ શકે? તો કે ફ્લક્સ માટેનો. તો એના માટે આપણે કોઈ પણ એક ફ્લક્સનું સમીકરણ લેવું પડે. પણ યાદ રાખો, પરમિએબિલિટી કોનો સ્વભાવ છે? ચુંબકીય ગુણધર્મનો. તો ફ્લક્સ પણ કયું લેવું પડે? ચુંબકીય ગુણધર્મનું ફ્લક્સ લેવું પડે. કારણ કે આપણી પાસે બે ફ્લક્સ છે, વિદ્યુતીય ફ્લક્સ અને બીજું છે ચુંબકીય ફ્લક્સ. અને બંને ફ્લક્સના પારિમાણિક સૂત્ર અલગ છે, ભલે એના એકમ વેબર હોય. આ વસ્તુને ખાસ ધ્યાનમાં રાખજો. આગળ જતા કોઈક MCQ આવશે તો એની સાથે વેરીફાઈ તમને કરાવીશ પણ ખરા કે બંને ફ્લક્સના એકમ ભલે સરખા છે વેબર, પણ છતાં એના પારિમાણિક સૂત્ર શું છે? અલગ. આ વસ્તુને નોટ ડાઉન કરીને રાખજો. ચાલો અત્યારે આપણે વેરીફાઈ કરીએ. ટેસ્લા મીટર
મીટર પ્રતિ એમ્પિયર. તો બીનું એકાદું સમીકરણ યાદ કરો કે જેમાં કોણ આવી જતું હોય? મ્યુ આવી જતો હોય. તો એમ્પિયર પણ સાથે કીધેલું છે. તો એમ્પિયર એટલે શું થશે? આપણા માટે એમ્પિયર સર્કિટલ લો એટલે કે એમ્પિયરનો નિયમ એવું કંઈક આવતું હતું. તો એમ્પિયરનો નિયમ આપણી પાસે શું છે? બી ડોટ ડીએલ એના બરાબર મ્યુ 0 આઈ. 12મા ધોરણનું જે આપણું ચોથું ચેપ્ટર છે ગતિમાન, વિદ્યુત ભાર અને ચુંબકત્વ, એની અંદર એમ્પિયરના નિયમમાં કંઈક આવતું હતું કે ઇન્ટિગ્રેશન બી ડોટ ડીએલ એના બરાબર મ્યુ 0 આઈ. તો આમાંથી મ્યુ 0 ને કરતા બનાવો તો મ્યુ 0 ને કરતા બનાવીશું તો શું બનશે? અહીં બી ડોટ ડીએલ એના છેદમાં આઈ. બી માટે અહીં શું થશે? એકમ ટેસ્લા. પછી ડીએલ એટલે આપણા માટે શું બનશે? મીટર. અને આઈ એટલે કે પ્રવાહનો એકમ શું બનશે? એમ્પિયર. તો મ્યુ 0 નો એકમ કોની સાથે મેચ થાય છે? ટેસ્લા ઇન્ટુ મીટર પર એમ્પિયર એટલે ટેસ્લા મીટર પ્રતિ એમ્પિયર. ચાલો આ એકમ તો એનો છે જ. પછી આપણે જોઈએ છે વેબર પ્રતિ એમ્પિયર ઇન્ટુ મીટર. તો વેબર માટે આપણી પાસે શું હોવું જોઈએ? ચુંબકીય ફ્લક્સ ફાઈ, પણ કેવું? ચુંબકીય એટલે લખીએ આપણે બી, ફાઈ બી. ફાઈ બી બરાબર શું થશે? બી ઇન્ટુ એ. ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા બી અને એરિયા એટલે કે ક્ષેત્રફળ. પણ હવે ફરી પાછો પ્રશ્ન આવ્યો કે બી બરાબર શું લખીએ કે જેથી કરીને આપણને કંઈક આન્સર મળી શકે. તો બી બરાબર ફરી પાછું તમે ઈચ્છો તો આ જે સમીકરણ આપણે યુઝ કરેલું હતું જે કંઈ પણ બી બરાબર મ્યુ 0 આઈ અપોન ડીએલ, આ તમે ઈચ્છો તો આની અંદર લખી શકો છો. તો ચાલો એ જ આપણે અહીં એપ્લાય કરીએ. બી બરાબર શું લખી શકાશે? અહીં મ્યુ 0 આઈ એના છેદમાં ડીએલ અને સાથે એરિયા એ, અને આ તરફ કોણ આવશે? ચુંબકીય ફ્લક્સ ફાઈ બી. તો આમાંથી આપણે કોણ જોઈએ છીએ? મ્યુ 0 ને કરતા તરીકે લઈએ તો મ્યુ 0 બરાબર શું થશે? ફાઈ બી ઇન્ટુ ડીએલ. પછી શું આવશે? અહીં આઈ પ્રવાહ અને ક્ષેત્રફળ એ. તો ફાઈ બી એટલે શું થઈ ગયું? વેબર. ડીએલ એટલે લંબાઈ એટલે શું થઈ જશે? મીટર. પ્રવાહ એટલે શું થઈ જશે? એમ્પિયર. અને ક્ષેત્રફળ એટલે શું થઈ જશે? મીટરનો સ્ક્વેર. એકવાર મીટર કેન્સલ આઉટ. શું વધશે અહીં? વેબરના છેદમાં મીટર અને એમ્પિયર. તો વેબર પ્રતિ એમ્પિયર અને મીટર આ એકમ પણ એની સાથે સુસંગત છે. તો આપણા માટે પરમિએબિલિટીનો એક એકમ કયો બની ગયો? વેબર એના છેદમાં મીટર ઇન્ટુ એમ્પિયર. તો હવે જો બે વિકલ્પ મેચ થતા હોય તો ઉપરના બધા એકમો સાચા છે એવો વિકલ્પ આપણે લઈ જ શકીએ. એટલે કે હેનરી પ્રતિ મીટર આ એકમ પણ એના માટે લાગુ પડશે જ. તો આને પણ આપણે સાથે સાથે કન્સિડર કરી જ શકીએ. તો બાળકોને હવે કમેન્ટની અંદર એ સમજાવવાનું છે કે હેનરી પ્રતિ મીટર કેવી રીતે પરમિએબિલિટીનો એસઆઈ એકમ બનશે, અથવા તો એવું કયું સમીકરણ આપણે વાપરીએ કે જેથી કરીને આ એકમ માટે આપણે સાબિતી આપી શકીએ. હું જે હમણાં તમને કહેતો હતો એ બાબત હું અહીં નોટ ડાઉન કરીને કહી દઉં છું કે ચુંબકીય ફ્લક્સ અને બીજું આપણા માટે કોણ છે? વિદ્યુતીય ફ્લક્સ. આ બંનેના એકમ કેવા છે? સમાન છે. બંનેના એકમ કેવા આવશે? સમાન. પરંતુ પરિમાણ કેવા છે? અલગ છે. આ બાબતને ખાસ આપણે ધ્યાનમાં રાખવાની છે કે ચુંબકીય ફ્લક્સ અને વિદ્યુતીય ફ્લક્સના એકમ કેવા આવશે? સમાન, પણ એના પરિમાણ કેવા આવશે? અલગ. ચાલો પછીનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા અચળાંકને પરિમાણ હોય છે? હવે વક્રી ભવનાંક એટલે આપણે શું કહીએ છીએ? ઈટા બરાબર શું લખીએ છીએ? સી ના છેદમાં વી. પ્રકાશનો વેગ એના છેદમાં માધ્યમની અંદર પ્રકાશનો વેગ. તો એ માટે એ પરિમાણ રહિત થશે એટલે આને કોઈ પણ પ્રકારના પરિમાણ આવશે નહીં. પછી આવે છે પોઈઝનનો ગુણોત્તર. તો પોઈઝનના ગુણોત્તર સિગ્મા માટે આપણે અહીંયા શું લખતા હતા? તો કે પોઈઝનના ગુણોત્તર સિગ્મા માટે આપણે કંઈક કહેતા હતા બે પ્રકારની વિકૃતિનો, એટલે કે એક વિકૃતિ હતી કંઈક પાર્શ્વિક વિકૃતિ અને બીજી કઈ હતી? સંગત વિકૃતિ. તો મતલબ એવો થયો કે વિકૃતિના છેદમાં વિકૃતિ એટલે આ પણ કેવું થઈ ગયું? પરિમાણ રહિત. પછી આવ્યું સાપેક્ષ ઘનતા. તો સાપેક્ષ ઘનતા એટલે શું?
કોઈ પણ દ્રવ્યની ઘનતા પાણીની સાપેક્ષે મેળવવી એટલે એને કહેવાય સાપેક્ષ ઘનતા. મતલબ કે તમે ડેન્સિટી ઓફ મીડિયમ એટલે કે કોઈ પણ મટીરિયલની ડેન્સિટી એના છેદમાં ડેન્સિટી ઓફ વોટર, તો એને આપણે કહીએ છીએ સાપેક્ષ ઘનતા. તો એ પણ કેવું બનશે? પરિમાણ રહિત. તો ગુરુત્વાકર્ષણનો અચળાંક આપણે ઓલરેડી આગળ જોઈ ચૂકેલા છીએ, કેપિટલ જી, એને પોતાને પરિમાણ પણ છે અને પોતાના એકમ પણ છે. એટલે આપણો જવાબ કોણ બનશે? ગુરુત્વાકર્ષણનો અચળાંક. ચાલો પછીનો પ્રશ્ન જોઈએ. નીચેનામાંથી કોના પરિમાણ સમયના પરિમાણ છે? એટલે કે અહીં તમને એક ઇન્ડક્ટર, એક કેપેસિટન્સ, એક અવરોધ, આવી 3 રાશિઓના કોમ્બિનેશન આપવામાં આવેલા છે. અને આ કોમ્બિનેશનમાંથી એવું કયું કોમ્બિનેશન છે કે જેના પરિમાણ કોની સાથે મેચ થઈ જતા હોય? સમય સાથે મેચ થઈ જતા હોય. તો આના માટે હું તમને 2 મહત્વના સમીકરણ, એક સમીકરણ જે આપણે ઓલરેડી આગળ ચર્ચા કરી ચૂકેલા છીએ અને બીજું સમીકરણ કે જે તમે 12મા ધોરણની અંદર તમારું જે એસી પ્રવાહ નામનું અથવા તો એસી સર્કિટ નામનું જે ચેપ્ટર છે એની અંદર યુઝ કરી ચૂકેલા હતા. તો ચાલો જોઈએ કઈ રીતે એ એકમ બની શકે છે. તો સૌથી પહેલા તો યાદ કરો, એપ્સાઇલોન એટલે કે EMF એના બરાબર L × di/dt. આપણે કોના પરિમાણ જોઈએ છે? સમયના. મતલબ કે આની અંદર કોણ છે? સમય, dt છે. આપણે dt ને કરતા બનાવી દઈએ એટલે કે આયા લખીએ આપણે dt, તો એના બરાબર શું થશે? L × di એના છેદમાં શું આવશે? એપ્સાઇલોન E. હવે એપ્સાઇલોન બરાબર આપણે શું લખી શકીએ છીએ? એપ્સાઇલોન બરાબર k ના છેદમાં E. કારણ કોણ? આપણી પાસે કારણ છે k બરાબર EV. તો એના ઉપર આપણે v બરાબર શું લખતા હતા? k ના છેદમાં E. તો અહીંયા થઈ ગયું એપ્સાઇલોન બરાબર k/E. તો અહીં લખીએ આપણે L di એપ્સાઇલોન. એપ્સાઇલોન એટલે શું લખાશે? k એના છેદમાં E. તો આના ઉપરથી શું બની જશે? ઉપર લઈ જઈએ તો L × di × E એના છેદમાં k. આ કોના બરાબર છું? સમય સાથે. પણ શું આપણી પાસે ક્યાંય ગતિ ઉર્જા કે પછી પ્રવાહ કે વીજભાર એવો કોઈ સંબંધ ખરો? તો કે નહીં. તો એનો અર્થ એમ કે આપણે આ પ્રકારની પ્રોસેસથી આગળ વધી શકીએ એમ નથી. તો આપણે કઈ પ્રકારની પ્રોસેસ એપ્લાય કરવી જોઈએ? તો કે ફરી પાછું સમીકરણ તો આપણે આ જ યુઝ કરીશું. આ જ સમીકરણ આપણા માટે કામનું છે. પણ હવે આપણે એપ્સાઇલોન બરાબર શું લખી શકીએ? તો કે ઓહમના નિયમ ઉપરથી v બરાબર IR. એટલે એનો અર્થ શું થયો કહેવાય? v એટલે કે એપ્સાઇલોન. એપ્સાઇલોન બરાબર શું લખી શકીએ? IR. તો એને આપણે જો આ સમીકરણમાં એપ્લાય કરીએ તો આપણી પાસે શું બનશે? dt એના બરાબર L × di એના છેદમાં એપ્સાઇલોન. એપ્સાઇલોન એટલે શું થઈ જશે? IR. I અને I કેન્સલ આઉટ, તો શું બન્યું? L ના છેદમાં R. આ આપણા માટે કોની સાથે સુસંગત થાય છે? સમય સાથે. તો L/R ના પરિમાણ કોના પરિમાણ છે? સમયના પરિમાણ. તો આપણો જવાબ કોણ બની ગયું? L/R. ચાલો આ પ્રશ્ન તો પૂરો. પણ હવે L/R ના પરિમાણ જે રીતે સમયના પરિમાણ બન્યા છે તો યાદ રાખો કે એસી સર્કિટમાં જો તમારી પાસે LR સર્કિટ હોય, કેવી સર્કિટ હોય? LR સર્કિટ. LR સર્કિટનો અર્થ શું થાય? કે જે સર્કિટની અંદર કોણ જોડાયેલા હોય? એક ઇન્ડક્ટર અને બીજું કોણ જોડાયેલું હોય? અવરોધ. તો એવી સર્કિટને આપણે કેવી સર્કિટ કહીએ છીએ? LR સર્કિટ. તો LR સર્કિટ માટે સમય અચળાંક, LR સર્કિટ માટે શું કહેવાય? સમય અચળાંક. સમય અચળાંક ટાઉ કઈ રીતે લખી શકાશે? L/R થી. તો જો આ પ્રશ્નમાં તો અત્યારે તમને એવું પૂછ્યું છે કે નીચેનામાંથી કોના પરિમાણ સમયના પરિમાણ છે. પણ જો આ જ પ્રશ્ન 7મા ચેપ્ટરમાં લઈ લો અને નીટમાં પૂછેલું પણ છે કે 7મા ચેપ્ટરમાંથી તમે આ પ્રશ્ન ચેક કરો તો તમને એવું પૂછેલું છે કે LR સર્કિટ માટે સમય અચળાંક t ને કઈ રીતે રજૂ કરી શકાય? તો સમય અચળાંક t ને કઈ રીતે રજૂ કરી શકાશે? L/R થી. આ વસ્તુ આપણે 7મા ચેપ્ટરના પ્રશ્ન માટે અલગ રીતે યાદ રાખવાની છે. હવે જે રીતે તમે અહીં LR સર્કિટની વાત કરી તો શું RC સર્કિટ માટે કંઈ લખી શકાય અથવા તો કેપેસિટરના ચાર્જિંગ કે ડિસ્ચાર્જિંગ વખતે કોઈ બાબત બની શકે? તો હા. તો જો તમારી પાસે કેપેસિટર હોય અને કેપેસિટરને તમે કોની સાથે કનેક્ટ કરેલું હોય? અવરોધ સાથે. કયા પ્રકારના પ્રવાહમાં? એસી પ્રવાહમાં. તો આપણા માટે કેવી સર્કિટ બની ગઈ? RC સર્કિટ બની જાય છે.
તો આ આરસી સર્કિટ માટે કેપેસિટરના ચાર્જિંગ માટે અને ડિસ્ચાર્જિંગ માટે તમે એક પ્રકારનું સમીકરણ લખો છો, V બરાબર V0 e રેસ ટુ માઇનસ ટી બાય આરસી. આવા પ્રકારનું સમીકરણ તમે લખો છો. આ તમે ડિસ્ચાર્જિંગ માટે યુઝ કરો છો, એટલે કે V બરાબર V0 e રેસ ટુ માઇનસ ટી બાય આરસી, જ્યાં ટી એટલે શું? સમય, આર એટલે શું? સર્કિટનો અવરોધ, સી એટલે શું? સર્કિટની અંદર કેપેસિટન્સની કિંમત. V એટલે શું? તો કે કોઈ પણ ટી સમયે કેપેસિટરની અંદર રહેલો વોલ્ટેજ. V0 એટલે શું? પ્રારંભિક વોલ્ટેજ. તો આપણે એ જાણીએ છીએ કે અહીં આપણી પાસે કોણ આવી ગયું? વોલ્ટેજ. અહીં પણ કોણ આવી ગયું? વોલ્ટેજ. તો બંને તરફ વોલ્ટેજના પરિમાણ તો એડજસ્ટ થઈ ગયા. મતલબ કે ચર ઘાતાંકીય પદ ટીના છેદમાં આરસી, આ આપણા માટે કેવું બન્યું કહેવાય? પરિમાણ રહિત. અને જો એ પરિમાણ રહિત બનતું હોય તો આપણે એવું કહી શકીએ કે ટી બરાબર આરસી. કોના પરિમાણ એકબીજાને સમાન થાય? તો કે આર ઇન્ટુ સીના પરિમાણ કોની સાથે સમાન થશે? સમય સાથે. તો યાદ રાખો, આરસી સર્કિટ માટે સમય અચળાંક સમય અચળાંક શું થશે? આર ઇન્ટુ સી. જ્યારે કે એલઆર સર્કિટ માટે સમય અચળાંક શું બને છે? એલ બાય આર. તો બંને બાબત આપણા માટે ઇમ્પોર્ટન્ટ છે. બંને સર્કિટના સમય અચળાંક આપણને ખબર હોવી જોઈએ. એટલે હું અહીં એક MCQ કવર નથી કરતો, મલ્ટિપલ MCQ કવર કરું છું અને કનેક્ટિવિટી સમજાવું છું. એટલે વિડીયો લાંબો રહેશે જ, પણ તમે જેટલું ઇન્ફોર્મેશનને સારી રીતે નોટ ડાઉન કરશો એટલું તમારા માટે એકની સાથે અનેક કામ થઈ જશે. ચાલો પછીનો પ્રશ્ન આપણે જોઈએ. ચુંબકીય ફ્લક્સનું પરિમાણ શું થાય? ચાલો હવે આપણો એક ક્વેશ્ચન આવ્યો કે જેમાં હું તમને એ કહેવા માંગતો હતો કે ચુંબકીય ફ્લક્સ અને વિદ્યુતીય ફ્લક્સ બંનેના પરિમાણ સરખા થશે નહીં. એ બાબત હું અહીં સાબિત કરીને તમને સમજાવીશ, એટલે તમને એ બાબતનું ક્લેરિફિકેશન મળી જાય. તો સૌથી પહેલા તો ચુંબકીય ફ્લક્સ એટલે આપણા માટે સમીકરણ શું છે? ફાઈ બી એના બરાબર બી ઇન્ટુ એ, એટલે કે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા બી અને ક્ષેત્રફળ એ. પણ હવે ચુંબકીય ફ્લક્સનું પારિમાણિક સૂત્ર મેળવવા માટે આપણને કોનું પારિમાણિક સૂત્ર ખબર હોવી જોઈએ? બીનું. તો આપણને મળી શકે. તો યાદ કરો, બી માટે આપણે કઈ રીતે કોઈ સમીકરણ લખીએ કે જેના કારણે આપણને સરળતાથી કોઈ પણ પારિમાણિક સૂત્ર બી માટે મળી જાય. તો આપણે ચોથા ચેપ્ટરમાં કોઈ પણ પ્રવાહ આધારિત તાર અથવા તો સળિયાને ચુંબકીય ક્ષેત્રમાં મૂકીએ તો એના ઉપર લાગતા ચુંબકીય બળના સમીકરણ આપણે જોયેલા હતા. તો એક સમીકરણ આપણને એની પાસેથી મળી શકે છે કે F બરાબર ILB sin થીટા. કેની અંદરથી મળે છે આપણને? 12થના 4th ચેપ્ટરમાંથી. તો 12થના 4th ચેપ્ટરમાંથી કે માની લો કે તમે કોઈ પણ પ્રવાહધારિત સળિયાને કે જેની લંબાઈ L હોય એને B જેટલી ચુંબકીય ક્ષેત્રની પ્રબળતામાં રાખી દો તો એના ઉપર લાગતું બળ કેટલું થાય? F બરાબર ILB sin થીટા. તો આના ઉપરથી તમે B ને કરતા બનાવો એટલે તમને શું મળી શકે? F ના છેદમાં I ઇન્ટુ L. તો આ જે B ની ટર્મ છે F ના છેદમાં I ઇન્ટુ L, એને કોની અંદર આપણે અપ્લાય કરી દઈએ? B ઇન્ટુ A માં. તો આપણને અહીંથી શું મળી શકે? ફાઈ બી એના બરાબર F અને ક્ષેત્રફળનો A એના છેદમાં I અને L. F એટલે આપણા માટે શું થઈ જશે? M1 L1 T-2. એરિયા એટલે શું થઈ જશે? L2. I એટલે શું થઈ જશે? A1. L એટલે આપણા માટે શું છે? લંબાઈ. લંબાઈ એટલે શું થઈ ગયું? L1. તો આ L1 અને આ L1 કેન્સલ આઉટ. તો શું વધશે અહીં? M1 પછી L2 T-2 અને A નીચેથી ઉપર જાય એટલે -1. આ કોના માટે પરિમાણ બને છે? ચુંબકીય ફ્લક્સ ફાઈ બી માટે, જેનો એકમ આપણને ખબર છે. એકમ શું થાય છે? વેબર. આમાં તમે સરળતાથી એવું યાદ રાખી શકો કે આટલો ભાગ એટલે કોનું પરિમાણ છે? ઉર્જાનું. આટલો ભાગ એટલે કોનું પરિમાણ થાય છે? ઉર્જાનું. તો આટલું પરિમાણ એટલે તમારા માટે શું થઈ ગયું કહેવાય? પ્રવાહનું વ્યસ્ત. આપણા માટે શું બની ગયું? પ્રવાહનું વ્યસ્ત. તો આની રીતે તમે ચુંબકીય ફ્લક્સ નું પારિમાણિક સૂત્ર, ઉર્જા એની સાથે પ્રવાહનું વ્યસ્ત, આવા કોમ્બિનેશનથી યાદ રાખી શકો. ચાલો સૌથી પહેલું આપણે કાર્ય એ કરીએ કે કયો વિકલ્પ મેચ થાય છે? M1 L2
T-2 અને A-1. ચાલો એ વિકલ્પ મેચ થાય છે. ચાલો આપણા આ MCQનું કાર્ય પૂરું. હવે મારે એ સમજાવવાનું છે કે કઈ રીતે ચુંબકીય ફ્લક્સ અને વિદ્યુતીય ફ્લક્સના પરિમાણ સરખા થતા નથી. તો ચાલો એક વસ્તુ આપણે એ સમજીએ કે પહેલા તો વિદ્યુતીય ફ્લક્સનું ઇક્વેશન શું છે, તો કે phi E બરાબર E into A, જેમ આયા શું હતું B into A. તો જો બંનેની અંદર જેમ આયા ક્ષેત્રફળ A છે એમ આયા પણ ક્ષેત્રફળ શું છે A, મતલબ કે બેમાંથી એક રાશિ તો નીકળી ગઈ ક્ષેત્રફળ. તો ચાલો થોડીક વાર માની લઈએ, એટલે કે માનીએ કે phi B બરાબર શું છે phi E, એટલે કે બંનેના પરિમાણ કેવા છે સરખા. ચુંબકીય ફ્લક્સ અને વિદ્યુતીય ફ્લક્સના પરિમાણ સરખા છે. તો એનો અર્થ શું થવો જોઈએ, ધેટ ઇમ્પ્લાઇઝ ધીસ. phi B એટલે શું લખવું આપણે, B into A. phi E એટલે E into A. A અને A ને કેન્સલ આઉટ કરી દો. તો એનો અર્થ એમ કે ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા અને વિદ્યુતીય ક્ષેત્રની પ્રબળતાના પરિમાણ સરખા હોવા જોઈએ. એટલે કે બંને ક્ષેત્રની પ્રબળતાના પરિમાણ સરખા હોવા જોઈએ. આ આપણા માટે એક બની કન્ડિશન. પણ શું હકીકતમાં આવું થાય છે? તો ચાલો વેરીફાઈ કરીએ. 12મા ધોરણમાં તમારું 8મું ચેપ્ટર છે વિદ્યુત ચુંબકીય તરંગો, જેમાં તમે કોઈ પણ વિદ્યુત ચુંબકીય તરંગના વેગ માટે એક સમીકરણ લખેલું છે. જે સમીકરણ શું હતું, E/B એના બરાબર C, E/B = C. તો આ હતું વિદ્યુતીય ક્ષેત્રની પ્રબળતા અથવા તો જે વિદ્યુત ચુંબકીય તરંગ છે એના વિદ્યુતીય ક્ષેત્રના કંપ વિસ્તારનું મૂલ્ય, અને આ હતું ચુંબકીય ક્ષેત્રના કંપ વિસ્તારનું મૂલ્ય. બંનેનો ગુણોત્તર શું આપે છે આપણને, E વિદ્યુત ચુંબકીય તરંગનો વેગ. તો E/B બરાબર C. તો આના ઉપરથી શું બન્યું, E બરાબર B into C. મતલબ કે વિદ્યુતીય ક્ષેત્રની પ્રબળતા માટેના પરિમાણ ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા અને વેગ બંનેના ગુણાકારથી એકબીજા સાથે કમ્પેર થાય છે. તો આપણે આના ઉપરથી આ બાબતની ધારણાનો વિચાર કરીએ તો આ બાબત શક્ય નથી. એટલા માટે આપણી પાસે આ જે કંઈ પણ phi E અને phi B છે એના એકમ ભલે આપણી પાસે વેબર બનતા હોય બંને માટે, પણ છતાંય બંનેના પરિમાણ સરખા નથી. આથી પરિમાણ કેવા છે, અલગ છે. ચાલો આટલી બાબત આઈ થિંક કે તમને સમજાઈ ગઈ હશે અને તમે નોટ ડાઉન કરી લીધી હશે. ચાલો પછીના ક્વેશ્ચનમાં જઈએ. નીચેનામાંથી કઈ જોડના પરિમાણ સમાન નથી? તો આપણે આગળ ઓલરેડી વાત કરી ચૂકેલા છીએ, સ્થિતિસ્થાપક મોડ્યુલસ અને દબાણ બંનેના સરખા જ થશે. પછી કોણીય વેગમાન અને પ્લાન્કનો અચળાંક, તો એ બંનેના પણ સમાન થશે, આપણે ઓલરેડી વાત કરી ચૂકેલા છીએ. પછી હતું ઉર્જા અને ટોર્ક, તો એના પણ પરિમાણ એકબીજાની સાથે સરખા થશે જ. પ્રશ્ન ક્યાં આવીને ઊભો રહ્યો, બળ અને બળનો આઘાત, જેના માટે સરખા થશે નહીં. કારણ કે બળ એટલે શું, તો કે બળ એટલે આપણા માટે થઈ ગયું F, પણ બળનો આઘાત એટલે શું, તો કે બળનો આઘાત એટલે F બરાબર આપણે શું લખીએ છીએ, ડેલ્ટા P/ડેલ્ટા T. એટલે કે વેગમાનનો ફેરફાર એના છેદમાં સમય, એટલે આપણે એવું કહીએ વેગમાનના ફેરફારનો સમય દર. તો આના ઉપરથી ડેલ્ટા P બરાબર શું થાય છે, F into ડેલ્ટા T. તો આ જે વેગમાનના ફેરફારનો સમય દર છે એને જ શું કહેવાય, બળનો આઘાત. એટલા માટે અહીં માત્ર બળ છે અને આ છે બળ અને સમયનો ગુણાકાર. આથી આ બંનેના પરિમાણ સમાન નથી. ચાલો પછીના ક્વેશ્ચનમાં જઈએ. પ્લાન્ક અચળાંકના પરિમાણ અને ખાલી જગ્યાના પરિમાણ કેવા છે, સમાન. તો જે હમણાં જોઈ લીધું, પ્લાન્ક અચળાંકને કોની સાથે જોડી શકાય છે, કોણીય વેગમાન સાથે. એટલે આપણો આન્સર કોણ આવશે, કોણીય વેગમાન. પછીનો ક્વેશ્ચન, સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંકનો એકમ શું થાય? સ્ટીફન બોલ્ટ્ઝમેન અચળાંક એટલે 11મા ધોરણનું જે તમારું એક ચેપ્ટર છે કે દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મો. એટલે કે કોઈ પણ દ્રવ્ય જે છે એનું પર્ટિક્યુલર તાપમાન T હોય તો એ પોતાની સપાટીમાંથી કેટલા પ્રમાણમાં, એટલે કે કયા દરથી
વિકિરણનું ઉત્સર્જન કરશે એની રજૂઆત માટે સ્ટીફન અને બોલ્ટ્ઝમેનનું એક સમીકરણ છે. એટલે આપણે ત્યાં એવું લખીએ છીએ, ઉત્સર્જિત ઉર્જાનો સમય દર. ઉત્સર્જિત ઉર્જા માટેનો સમય દર જેને આપણે કહીએ છીએ રફલી h. તો h બરાબર ત્યાં આપણે શું સમીકરણ લખીએ છીએ? a સિગ્મા T⁴. એટલે આ આપણા માટે એક પ્રકારે શું થઈ ગયું? પાવર. બરાબર. a એટલે આપણા માટે અહીંયા શું છે? ક્ષેત્રફળ. સિગ્મા એટલે શું થઈ ગયો આપણા માટે? સ્ટીફન અને બોલ્ટ્ઝમાનનો અચળાંક. અને T આપણા માટે શું છે? તાપમાન. તો એના ઉપરથી આપણે સિગ્માને કર્તા તરીકે લઈએ તો આપણી પાસે શું બનીને આવશે? h/a × T⁴. તો h એટલે શું કીધું આપણે અહીં? પાવર. બરાબર છે. તો પાવર માટેનો એકમ શું હોય છે? વોટ. અને એરિયા એટલે શું થશે? મીટર સ્ક્વેર. અને T⁴ એટલે કે Kelvin⁴. તો એકમ શું બનશે? વોટ અપોન મીટર સ્ક્વેર ઇન્ટુ Kelvin⁴. એટલે વોટ મીટર⁻² અને Kelvin⁻⁴. પછી છે શૂન્ય અવકાશની પરમિટિવિટીનો એકમ શું થશે? તો શૂન્ય અવકાશની પરમિટિવિટી તો કોની અંદર આવશે? કુલમ્બનું જે કંઈ પણ સમીકરણ છે એની અંદર આવશે. એટલે કે F બરાબર 1/4πε0 Q1 Q2 r². એટલે આટલું ટર્મ આપણા માટે શું છે? K છે ને. મેં અહીં K શા માટે ન લખું? કારણ કે મારે Kનો એકમ નથી જોઈતો, મારે કોનો એકમ જોઈએ છે? પરમિટિવિટીનો એકમ જોઈએ છે. તો એટલા માટે મેં અહીં શું લખેલું છે? 1/4πε0. તેના ઉપરથી તમે ε0 ને કરતા બનાવશો એટલે શું થશે? ε0 એના બરાબર Q1 Q2 F નીચે આવી જશે, F અને r² તો Q1 Q2 એટલે શું થાય? કુલમ્બ સ્ક્વેર. અને F એટલે શું થશે? ન્યૂટન. અને r એટલે શું થશે? મીટર તરીકે, મીટરનો સ્ક્વેર. એટલે એકમ શું બન્યો? કુલમ્બ સ્ક્વેર અપોન ન્યૂટન ઇન્ટુ મીટર સ્ક્વેર. તો એકમ કયો લાગુ પડશે? વિકલ્પ A. દળ, લંબાઈ, સમય અને પ્રવાહ એટલે કે M, L, T અને I એને આપણે મૂળભૂત રાશિ તરીકે લઈએ તો વિદ્યુત પરિપથમાં અવરોધના પરિમાણ શું થશે? ચાલો ફરી પાછો એ જ પ્રશ્ન આવ્યો જે મેં તમને આગળ ઓલરેડી એક વસ્તુ સમજાવેલી હતી કે જો તમે કોને કમ્પેર કરી શકો ઓહમના નિયમમાં V, I અને R ને, તો તમારા માટે ઇલેક્ટ્રોસ્ટેટિક્સના બધા પ્રશ્ન સોલ્યુબલ થઈ જાય. તો ચાલો ઓહમના નિયમમાં લખીએ આપણે V બરાબર I R. આપણે કોનો જવાબ જોઈએ છે? R નો. તો R બરાબર શું થશે? V/I. પણ પ્રશ્ન એ જ છે કે આપણને V ખબર હોય તો આપણો પ્રશ્ન સોલ્વ થાય. તો V ની કિંમત લખવા માટે આપણી પાસે શું રસ્તો છે? K બરાબર E × V. તો V બરાબર શું થશે? K/E. તો અહીં આપણે લખી શકીએ K E અને અહીં આપણે લખી શકીએ I. તો K એટલે ગતિ ઉર્જા, E એટલે વીજભાર. અગેન I એટલે શું? તો કે I એટલે થશે Q/T. Q ઇઝ નથિંગ બટ E અને T એટલે સમય. તો આપણે વધારામાં શું લખી શકીએ? E/T. તો એ શું બનશે? K × T E². હવે બધાના પરિમાણ લખીએ. K એટલે ઉર્જા એટલે M1 L2 T-2. T એટલે એ શું થઈ જશે? સમય તરીકે T1. અને E એટલે શું થઈ જશે? A2 T2. યાદ કરો આપણે શું લખીએ છીએ? I બરાબર Q/T. તો Q બરાબર શું થાય? I × T. I એટલે શું થશે? I એટલે થશે A1 અને T1. તો એ રીતે Q માટે શું થાય? A1 T1. પણ એ Q² છે એટલે શું લખવું આપણે? A2 અને T2. તો જવાબ શું બનશે અહીં? M1 L2. હવે T તરીકે આ T1 અને આ T-2. તો એ બંનેને કમ્બાઈન કરો એટલે શું થઈ જશે? T-1. પણ આ નીચેના T2 ઉપર જશે એટલે હજી આયા થશે -2 અને A-2. તો શું બનશે અહીં? M1 L2 T-3 અને A-2. કોના પરિમાણ બનીને આવે છે? આ અવરોધ R માટે.
કયો વિકલ્પ મેચ થાય છે? M1 L2 T-3 એક પણ વિકલ્પ આમાં મેચ નથી થતો, મતલબ કે આપણે આમાંથી ક્યુ એડ કરવું પડશે, આ ટર્મને કમ્પેર કરીને સાથે એડ કરવી પડશે. આ વિકલ્પની અંદર એરર છે એટલે ખાસ ધ્યાન રાખજો કે આ આપણો જવાબ બનશે M1 L2 T-3 અને A-2. એક પણ વિકલ્પ આમાંથી મેચ થતો નથી. ચાલો પછીનો ક્વેશ્ચન જોઈએ. નીચેનામાંથી કયા બે ભૌતિક પ્રાચલોને સમાન પરિમાણ છે? પરિમાણ કોને સમાન છે? તો જો ઉર્જા ઘનતા એટલે આપણે શું કહીએ? એનર્જી એના છેદમાં કદ એટલે કે વોલ્યુમ. વક્રી ભવનાંક એટલે કે ઈટા બરાબર શું થાય? સી ના છેદમાં વી એટલે કે શૂન્યાવકાશમાં પ્રકાશનો વેગ અને માધ્યમમાં પ્રકાશનો વેગ. તો આને પરિમાણ નથી. એ જ રીતે ડાઇલેક્ટ્રિક અચળાંક એટલે આપણે કહીએ છીએ કે એટલે રફલી શું થઈ શકે? તો કે સાપેક્ષ પરમિટિવિટી થાય છે. સાપેક્ષ પરમિટિવિટી, તો એને પણ પરિમાણ નથી. પછી યંગ મોડ્યુલસ કોની સાથે કમ્પેર થાય છે? દબાણ એટલે કે પ્રેશરની સાથે. અને ચુંબકીય ક્ષેત્ર આપણા માટે શું બની જશે? બી. ચુંબકીય ક્ષેત્રની પ્રબળતા બી. આવી રીતે આપણી પાસે કંઈક જવાબ છે. તો કોના પરિમાણ સમાન છે? તો એક રીતે ચુંબકીય ક્ષેત્ર અને દબાણના તો સમાન થવાના જ નથી, એટલે આપણે વિકલ્પો અનુસાર વિચારીએ. બી અને ડી. તો બી એટલે કે વક્રી ભવનાંક અને ડી એટલે કે યંગ મોડ્યુલસ. તો એ ક્યારેય થાય નહીં, એટલે આ વિકલ્પ તો નથી. પછી છે સી અને ઈ. સી એટલે કે ડાઇલેક્ટ્રિક અચળાંક અને ઈ એટલે ચુંબકીય ક્ષેત્ર. તો ઈ પણ સમાન થઈ શકે નહીં. હવે એ અને ડી. એ એટલે ઉર્જા ઘનતા, ડી એટલે કે દબાણ. તો હવે એ એક ચેક કરવું પડશે. પહેલા ચેક કરી લો એ અને ઈ. એ એટલે ઉર્જા ઘનતા, ઈ એટલે ચુંબકીય ક્ષેત્ર. ચાલો સૌથી પહેલા આપણે ચેક કરીએ આના માટે, એ અને ડી માટે. તો એ એટલે ઉર્જા ઘનતા એટલે શું થશે? M1 L2 T-2 અને કદ તરીકે તમે લઈને ચાલશો એટલે L3. તો M1 L ઉપરના 2 3 એટલે -1 અને T-2. આવો કંઈક આન્સર બને છે. દબાણ માટે ચેક કરી શકીએ. દબાણ એટલે થશે ફોર્સ એના છેદમાં એરિયા. તો ફોર્સ એટલે શું થશે? M1 L1 T-2 અને એરિયા એટલે શું થશે? L2. તો અહીં થશે M1 L -1 અને T-2. તો કોણ મેચ થાય છે? એ ઉર્જા ઘનતા અને ડી યંગ મોડ્યુલસ. એટલે આપણો આન્સર બનશે એ અને ડી. એ અને ઈ બની શકવાના ચાન્સ નથી, કારણ કે ચુંબકીય ક્ષેત્રમાં વધારાનું કોણ આવે? એમ્પિયર આવે. તો એ એમ્પિયરનું ટર્મ જે છે એ આપણને ખબર છે કે ઉર્જા ઘનતાની અંદર આવતું નથી. ચાલો પછીનો ક્વેશ્ચન જોઈએ. જે ભૌતિક રાશિનું પરિમાણ MALBTC હોય તો તે ભૌતિક રાશિ કઈ હોઈ શકે? એટલે કે આપણને અલગ અલગ આયા ABC ના નામ આપેલા છે, એની સાથે આપણે કમ્પેર કરવાનું છે કે કયું શક્ય છે અને કયું શક્ય નથી. હવે જો વેગ એટલે શું થાય? તો કે વેગ એટલે મીટર પ્રતિ સેકન્ડ. તેમાં ક્યારેય દળ ન આવે, એટલે એ દળ તરીકે કોઈ શક્યતા અહીં નથી. પછી આપેલું છે પ્રવેગ. તો પ્રવેગ માટે પણ શું થાય? મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. તો એમાં પણ દળ આવશે નહીં, એટલે અગેન આ પણ પોસિબલ નથી. હવે બળની અંદર તો આપણને ખબર છે કે ભાઈ દળ આવવું જ જોઈએ, M1 L1 T-2. તો પણ આ પણ શક્યતા અહીં બનતી નથી. પછી આવ્યું દબાણ. તો જે આગળ આપણે હમણાં ચર્ચા કરી ચૂકેલા છીએ કે દબાણ એટલે ફોર્સ અપોન એરિયા. તો એના ઉપરથી શું બનેલું હતું? M1 L1 T-2 અને અહીં L2. તો એના ઉપરથી જવાબ બનેલો હતો M1 L -1 અને T-2. એટલે કે A1 B -1 અને C -2. તો ચાલો આયા તમારા પહેલા ટોપિકને રિલેટેડ જે કંઈ પણ પ્રશ્નો છે એ બધા પ્રશ્ન પૂરા. હવે તમારી પાસે આટલી પ્રેક્ટિસ પછી એક ક્વેશ્ચન છે. નીચેનામાંથી પાર્સેકનું પારિમાણિક સૂત્ર કયું છે? તમારી સામે 4 વિકલ્પ છે અને એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી અને તમારે કમેન્ટમાં આન્સર આપવાનો છે.
આ લેક્ચરની તમારે હેન્ડ રિટન જે કંઈ પણ તમારી સામે બોર્ડ વર્ક છે એની PDF જોઈતી હોય તો તમે પ્લે સ્ટોર ઉપર જઈ આપણી એપ્લિકેશન લર્ન ફિઝિક્સ બાય જયદીપ રાસડિયા ડાઉનલોડ કરી એમાંથી ફ્રી ઓફ મટીરિયલ બધા ડાઉનલોડ કરી શકો છો. અને માત્ર આ લેક્ચર કે આ ચેપ્ટર નહીં પણ બાકીના બધા ચેપ્ટર માટેના ઇંગ્લિશ અને ગુજરાતી બંને મીડિયમની અંદરના આવી રીતે સોલ્વડ ક્વેશ્ચન ટોપિક વાઇઝના મટીરિયલ્સ તમને ત્યાંથી મળી જશે. તો ચાલો અહીં આ લેક્ચર કમ્પ્લીટ કરીએ. મળીએ છીએ નવા લેક્ચરમાં. ટિલ ધેન ગુડ બાય.